એટલે મદ ના કર મન મેં મિથ્યા ધન મેં જોર બદન મેં જો બન મેં સુખ હૈ ન સપન મેં જીવન જન મેં. હવે શંકરાચાર્યજી કહે છે કે તું સ્વજનો જનનો આ સંબંધીઓનો કોઈનો પરિચય થયો હોય એવાનો એનો બહુ ગર્વ ન કર ભાઈ. પતિ પત્ની પુત્ર આ તે બધા એમાં આવી ગયા, શિષ્યો સાધુઓને જે તે હોય એમ એનો ગર્વ ન કરો. વાત સાચી છે ભાઈ. એટલા માટે આમાં સંબંધો તોડી નાખવાની વાત નથી, બહુ શાંતિથી સમજીને વિચારવાનું. આપણે શાસ્ત્રોને અને સંતોને ડાયરેક્ટ રીતે સાચી ટ્રેકથી રિયલ ટ્રેકથી સમજતા નથી. એટલે એમાં ઘણા સાધુઓ એવા હોય છે કે જે વધારે તોડફોડ કરતા હોય છે, બધું મૂકી દો ને બધું માયા છે કાંઈ છે જ નહીં. માયાને છોડો ને આચરણમાં મૂકો એમ કહે. એટલે માયાને છોડો અને આચરણમાં મૂકો. એટલે કોઈ બહુ સરસ કીધું છે કે ઘણા લોકો નથી ખાવું નથી ખાવું નથી ખાવું એમ કરતા કરતા જમવા બેસી જાય, પછી એટલું બધું જમે છે કોઈની પાછળ વધવા દેતા નથી. અને ઘણા લોકો નથી પરણવું નથી પરણવું નથી પરણવું એમ કરતા કરતા પરણી જાય છે, પછી એવા પાવરધા થઈ જાય છે કે કેટલાય પરણાવી દે છે. એમ કેટલાય સાધુ એવા હોય છે નથી જોતું નથી જોતું નથી જોતું એમ કરતા કરતા એટલું ભેળું કરે છે કે ગ્રહસ્થોની વાંકે વધવા નથી દેતા. આવું થાય છે. પણ એ બધા જે હોય તે બેલેન્સની વાત છે. સંબંધોને તોડી નાખવાની વાત નથી, પણ એની મર્યાદા સમજવાની છે. તમારે ગમે તેવા આપણા સંબંધીઓ હોય, શક્તિશાળી હોય બધી રીતે, પણ એની એક મર્યાદા છે. આપણને ક્યાં સુધી મદદ કરે. ચાલો આપણે બીમાર થયા, સંબંધીઓ ગમે તેવા હેતા હોય, આજુબાજુ બેઠા આપણે પાણી પાય હાથ ફેરવે, એ મોટી વાત છે, ના નથી. પણ અંદર જે પીડા છે, વ્યથા છે, રોગ છે, એને કોણ દૂર કરી શકે. પંચમ જ્યોર્જ હતો, એને સેવક હતો, પણ એવો વફાદાર નોકર ઘરમાં. પછી નિવૃત્ત થયો બિચારા, રાજ તરફથી બધી સગવડતા આપેલી એને, સરસ મકાન વ્યવસ્થા તો આપ્યું જોઈએ. પંચમ જ્યોર્જ ઇંગ્લેન્ડમાં બ્રિટનમાં, એટલે શું સવાલ. પણ પછી એકદમ મરણ પથારી આવી ગયો. એટલે પંચમ જ્યોર્જને ખ્યાલ આવ્યો કે હવે મહેમાન થોડા દિન હોઈ શકે. પોતે મળવા આવ્યા, ખાનદાન લોકો સંભારે આવા મળવા આવ્યા. સાંભળજો આમાંથી ઘણું એમ જેટલું તમે સમજો એવો મજાનો પ્રસંગ છે અને ઐતિહાસિક છે. પંચમ જ્યોર્જ આવ્યા, બેઠા, ખુરશી નાખી દીધી. પંચમ જ્યોર્જ એ વખતે જેનો રાજમાં સૂર્ય અસ્ત નહોતો થતો, ભૂમંડળ ઉપર એનું રાજ હોય, એટલે અહીંયા અસ્ત થતો બીજે ઉગે તો ત્યાં એનું રાજ હોય જ. એમ રાજ સૂરજ હાથને નહીં કોઈ એવું રાજ. એ કેવો રાજા તે બેઠો છે. નોકરને કીધું તારી કઈ ઈચ્છા હોય તો કહી દે, તારી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. રાજા મારી ઈચ્છા પૂરી કરશો તો? હા. તને લાગે છે કે હું ન કરી શકું? મારાથી શું ન થાય? તો કે મહારાજ તમારાથી બધું થતું હશે. હા હા, કેમ ના થાય? મહારાજ મને એક દિવસ વધારે આયુષ્ય આપો, મારે એક દિવસ વધારે જીવવું છે. પંચમ જ્યોર્જ જોઈ રહ્યું, એવું ના કરી શકું. બસ મહારાજ, આજ મારા અંતિમ દિવસો છે ત્યારે મને વિચાર આવે છે કે મેં એક સમ્રાટની સેવા કરી, પણ મારે આજે જરૂર છે એક દિવસ પણ મને આપી શકતો નથી. એના કરતા મેં પરમાત્માની, ખુદાની, ગોડની જો બંદગી કરી હોત તો આજે મારે કશી કમી ના હોત. આજ તમે મારી પડખે બેઠા છો, છતાં તમે મને કોઈ મદદ કરી શકતા નથી. પણ મેં જો પરમ કૃપાળુ પરમાત્માની એવી રીતે સેવા હોત તો મને આજ કોઈ ખાલીપો ન હોત.